નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે ઈંડા કરતાં 10 ગણું B12 અને કેલ્શિયમ આ 5 વસ્તુ તમે જો નિયમિત રોજિંદા જીવનમાં ઉપયોગ કરશો ખાવાની અંદર તો જિંદગીમાં જીવો ત્યાં સુધી B12 ની ક્યારેય કમી નહીં આવે, ક્યારેય ઉણપ નહીં આવે કે B12 ના ઇન્જેક્શન લેવાની પણ જરૂર નહીં પડે। તમે જુઓ, આજથી 35 કે 40 વર્ષ પહેલાં આપણા બાપ દાદાઓ, વડવાઓ, આપણા ઘડિયાઓ 90, 95 કે 100 વર્ષ સુધી જીવતા હતા, છતાં એમને કોઈ દિવસ B12 ની ઉણપ આવતી ન હતી કે એમને B12 ના ઇન્જેક્શન લેવાની જરૂર પડતી નથી। કેમ? આ 5 વસ્તુઓ તેઓ નિયમિત ખોરાકની અંદર ઉપયોગ કરતા હતા અને આજકાલ આપણે આ 5 વસ્તુઓનો બિલકુલ ધીરે ધીરે ઉપયોગ ઓછો કરી દીધો છે અને એના કારણે આજકાલ તમે જુઓ તો નાની ઉંમરે 30 કે 35 વર્ષની ઉંમરે B12 ની ઉણપ આવવાની શરૂઆત થઈ ગઈ છે। હવે જોઈએ તો B12 ની ઉણપ આવે તો કેવી રીતે ખબર પડે કે આપણને B12 ની ઉણપ છે? તો નંબર 1, થોડુંક કામ કરીએ અને થાક લાગે, આખા શરીરમાં કળતર થાય, દુખાવો થાય કે કામ ના કર્યું હોય છતાં પણ તમને આળસ આવે, કંટાળો આવે, એકદમ શરીર થાકી ગયું હોય એવું લાગે, થાકનો અનુભવ થવાની શરૂઆત થઈ જાય તો સમજી લો કે B12 ની ઉણપ હોઈ શકે। નંબર 2, હાથ પગમાં ખાલી ચડે, ઘણા લોકોને પગમાં નસ ચડે છે એટલે કે નસ પકડાઈ જાય છે, સવારે ઉઠે એટલે ખાલી ચડે છે, પગમાં કે હાથમાં ખાલી ચડે છે, તો ખાલી ચડવાની શરૂઆત થાય તો પણ સમજી લેવું કે B12 ની ઉણપ હોઈ શકે છે। તો હવે B12 ની ઉણપ ના આવે તો એના માટે આપણે ઈંડા ખાવાની જરૂર નથી। કેમ નથી? તો આપણા બાપ દાદાઓ, વડવાઓ, ઘડિયાઓ ઈંડા નહોતા ખાતા છતાં પણ B12 ની ઉણપ નથી આવતી, તો આપણે પણ ઈંડા ખાવાની જરૂર નથી। આજકાલના ભણેલા ગણેલા લોકો એવું માને છે કે ઈંડા ખાવાથી B12 ની ઉણપ આવતી નથી, પ્રોટીન મળી રહેશે, શરીરમાં શક્તિ મળી રહેશે, કેલ્શિયમની ઉણપ આવતી નથી। ઈંડા ના ખાઈએ અને કેટલાક એવા ખોરાક છે જે રોજિંદા જીવનમાં આપણે જો અપનાવીએ તો જીવનભર ક્યારેય B12 ની ઉણપ આવતી નથી, કેલ્શિયમની ઉણપ આવતી નથી કે શરીરની અંદર અશક્તિ આવતી નથી। તો કયા કયા ખોરાક છે? તો નંબર 1, દેશી ગાયનું શુદ્ધ દૂધ જો દરરોજ 1 ગ્લાસ રાત્રે સૂતી વખતે પીવામાં આવે તો B12 ની ક્યારેય ઉણપ આવતી નથી। પહેલાંના જમાનામાં લોકો ગાયો રાખતા હતા, આપણા બાપ દાદાઓ, વડવાઓ, અને ગાયનું દૂધનું નિયમિત સેવન કરતા હતા। આજકાલ આપણે ગાયના દૂધને બંધ કરી આજકાલ આપણે કોથળીનું પેકિંગવાળું દૂધ ખાતા થઈ ગયા છીએ। ભારતની અંદર દૂધનું જે ઉત્પાદન થાય છે એના કરતાં દૂધનો વપરાશ અનેક ગણો છે, એટલે જે કંઈ દૂધ આવે છે એ ક્યાં તો પાવડરમાંથી બનાવેલું આવે છે અથવા અમુક જગ્યાએ ડુપ્લિકેટ પણ હોઈ શકે છે। એટલે એ દૂધ ખાવાની જગ્યાએ આપણે જો દેશી ગાયનું શુદ્ધ દૂધ મળે તો દરરોજ 1 ગ્લાસ પીવાનું રાખશો તો જીવનમાં જીવશો ત્યાં સુધી B12 ની ઉણપ નહીં આવે। દેશી ગાયનું દૂધ ના મળે તો બકરીનું દૂધ અતિ ઉત્તમ છે, આયુર્વેદમાં કહે છે। પહેલાંના જમાનામાં તો જુઓ તો લોકો બકરીનું દૂધ ખાવામાં ઉપયોગ કરતા હતા, તો બકરીનું દૂધ નાના મોટા સૌ ખાઈ શકે છે, એ પચવામાં ખૂબ સરળતાથી પચી શકે છે, નાના બાળકોને પણ આપી શકાય છે, વૃદ્ધ હોય ઉંમરલાયક એમને પણ આપી શકાય છે। એટલે ગાયનું અને બકરીનું દૂધ પચવામાં ખૂબ સરળતાથી પચી શકે છે। જો ગાયનું કે બકરીનું દૂધ ના મળે તો ગામડાની અંદર ભેંસનું ચોખ્ખું દૂધ એટલે કે ભેળસેળ વગરનું જો દૂધ મળે તો એ તમે ભેંસનું દૂધ પણ ઉપયોગ કરી શકો છો। પણ જે લોકોને શરીરમાં વજન વધારે છે, ચરબીના થર જામી ગયા છે, એવા લોકોએ ભેંસનું દૂધ અડધો ગ્લાસ દરરોજ પીવાનું રાખવાનું 1 ગ્લાસની જગ્યાએ। નંબર 1, દૂધ પીવાનું રાખવાનું, ગાયનું, ભેંસનું કે બકરીનું, તો એની અંદરથી તમને B12 મળી રહેશે। નંબર 2, બાજરીનો રોટલો ખાવાનો। શિયાળાની સિઝનની અંદર તમે 4 મહિના સુધી બાજરીનો રોટલો ખાવાની શરૂઆત કરશો, દરરોજ નિયમિત બાજરીનો રોટલો ખાવાનું રાખશો તો B12 ની ઉણપ ક્યારેય નહીં આવે। જો તમે બાજરીના રોટલાથી ગરમ પડતું હોય કે કબજિયાત થતી હોય તો બાજરીની અંદર તમે જુવાર મિક્સ કરીને ખાઈ શકો છો અથવા બાજરીની અંદર મકાઈ મિક્સ કરીને ખાઈ શકો છો। પહેલાંના જમાનામાં આપણા ઘડિયાઓ હતા એ બાજરીનો રોટલો ખાતા અથવા મકાઈનો ખાતા અથવા જુવારનો ખાતા હતા। આજકાલ આપણે જુઓ તો બાજરીના રોટલાનું સ્થાન ધીમે ધીમે ઘટતું જાય છે, જોવા જ મળતું નથી। નાના બાળકોને બાજરીનો રોટલો ખાવાનું કહીએ તો એમને જોર આવે છે, એમને ભાવતો નથી, એમને જોર આવે છે ખાતા, અને મમ્મીઓ છે એ નાના બાળકોને પડીકા આપી દે છે, વેફર હોય કે કુરકુરે હોય કે ગમે તેવા પડીકા જ ખવડાવે છે, એટલે એ બાળકો મોટા થાય છે એટલે B12 ની ઉણપ આવે છે એમના શરીરની અંદર। અને પીઝા, બર્ગર, મેગી, નૂડલ્સ આ બધી વસ્તુઓ બાળકો જ્યારથી ખાતા થઈ ગયા છે, પેકિંગવાળી વસ્તુઓ અને ફાસ્ટ ફૂડ, ત્યારથી B12 ની ઉણપ આવવાની શરૂઆત થઈ ગઈ છે। તો બાળકોને પણ આ વસ્તુઓથી દૂર રાખીએ, નહીં તો એ 20 કે 25 વર્ષની ઉંમરના થશે ત્યારે એમને B12 ની ઉણપ ચોક્કસ આવશે। તો બાળકોને પણ બાજરીનો રોટલો આપીએ। નંબર 3, દેશી ગાયના દૂધમાંથી બનાવેલું શુદ્ધ ઘરે બનાવેલું ઘી હોય તો એ ઘી ખાવાનું, બજારમાંથી પેકિંગવાળું લાવવાનું નથી।
ઘરે બનાવેલું અથવા ગામડામાં કોઈ આજુબાજુમાં તમારા બનાવતું હોય અથવા ગાયનું દૂધ ઘરે લઈ લેવાનું 15 કે 20 લીટર અને એ દૂધમાંથી તમે ઘી બનાવીને ખાશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારેય B12ની ઉણપ નહીં આવે. આપણા ઘડિયાઓ ગોળ અને ઘી ખાતા હતા, તો નિયમિત ઘી ખાવાનું રાખવાનું. દેશી ગાયનું શુદ્ધ ઘી ખાવાથી ક્યારેય કોલેસ્ટ્રોલ વધતો નથી કે શરીરની અંદર ચરબી પણ વધતી નથી કે વજન પણ વધતું નથી. દેશી ગાયનું શુદ્ધ ઘી ખાવાથી. હા, ભેંસનું ઘી ખાવાથી ચરબી વધી શકે છે કારણ કે પચવામાં ભારે છે. તો દેશી ગાયનું શુદ્ધ ઘી તમે ખાવાનું રાખશો તો જિંદગીમાં ક્યારેય B12ની ઉણપ નહીં આવે. નંબર 3, દેશી ગાયનું શુદ્ધ દૂધ હોય એની અંદરથી બનાવેલું દહીં જો સવારે ખાવામાં આવે શિયાળાની અંદર. દહીંનો સ્વભાવ ઉષ્ણ છે, ગરમ છે, એટલે શિયાળાની અંદર જ દહીં ખાવું જોઈએ. તો સવારે તમે રોટલાની સાથે 1 કે 2 ચમચી દહીં ખાવાનું છે, વધારે ખાવાનું નથી. તો તમે જો નિયમિત તમે સવારે નાસ્તો કરો ત્યારે બાજરીના રોટલાની સાથે દહીં ખાવાનું રાખશો તો પણ B12ની ઉણપ ક્યારેય નહીં આવે. અને નંબર 5, દેશી શુદ્ધ ગોળ ઓરિજિનલ કેમિકલ વગરનો એકદમ કાળો રબડી આવશે પ્લાસ્ટિકના બોક્સમાં, જે માત્ર ને માત્ર ચમચીથી જ ખાઈ શકાય. બિલકુલ એકદમ કાળો હશે, બ્લેક કલરનો, કથ્થઈ કલરનો, જેમાં કોઈ પણ પ્રકારનો કેમિકલ ના હોય એવો ગોળ તમે જો નિયમિત ખાવાનું રાખશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી B12ની ઉણપ નહીં આવે. તમે જુઓ આપણા ઘડિયાઓ જ્યારે ખેતરમાં જતા હળ લઈને તો ગોળ અને ઘી ખાતા, ગોળ અને રોટલો ખાતા. ભૂખ લાગે ત્યારે બાળકોને પણ ગોળ અને રોટલો આપવામાં આવતો હતો. તો તમે ગોળ, ઘી અને રોટલાનું જો નિયમિત સેવન કરશો શિયાળાની અંદર 4 મહિના દરમિયાન તો B12ની ક્યારેય ઉણપ નહીં આવે. આ વસ્તુ તમે બાળકોને ના ભાવતી હોય તો બાળકોને ગોળ, ઘી નાખી અને બાજરીના રોટલાનો જેરીઓ કરી અને તમે આપશો તો પણ બાળકોની અંદર B12ની ઉણપ નહીં આવે, શરીરમાં અશક્તિ નહીં આવે. હવે 3 વસ્તુ એવી છે જે આથાવાળી ખોરાક છે: ઢોકળા, ઇડલી અને હોડવો. આ 3 વસ્તુ તમે જો રોજિંદા જીવનમાં ખાવામાં ઉપયોગ કરશો તો પણ B12ની ઉણપ નહીં આવે. પણ આ વસ્તુ રાત્રે ખાવાની નથી, સવારના નાસ્તાની અંદર જ ખાવાની છે. તમે જુઓ પંજાબી લોકો છે, પછી કેરાલાના, આંધ્રપ્રદેશના લોકો છે, એ સવારે જ ભરપેટ નાસ્તો કરે છે. 9, 9:30 કે 10 વાગે એ લોકો ભરપેટ નાસ્તો કરે છે. આપણે ઢોકળા, ઇડલી કે હોડવો ખાવો હોય તો એ સવારે જ આપણે ખાવાનું છે. તો તમે આ રીતે બાળકોને નાસ્તાની અંદર પણ આ વસ્તુ તમે આપશો તો પણ બાળકોની અંદર B12ની ઉણપ નહીં આવે. તો આપણા ઘડિયાઓ જે રીતે ખોરાકની અંદર પરિવર્તન કરતા હતા તો એમના શરીરમાં B12ની ઉણપ નથી આવતી કે કેલ્શિયમની ઉણપ નથી આવતી. તો તમે આ 5 વસ્તુનો ઉપયોગ કરશો તો જિંદગીમાં જીવશો ત્યાં સુધી ક્યારેય B12ની ઉણપ નહીં આવે કે કેલ્શિયમની પણ ઉણપ નહીં આવે, શરીરની અંદર આયર્નની પણ ઉણપ નહીં આવે. તો આ રીતે આપણે ઈંડા ખાવાની જગ્યાએ આ વસ્તુના રોજિંદા જીવનમાં આપણે ઉપયોગમાં લઈશું. ઈંડા ખાવાની જરૂર નહીં પડે અને જીવન જીવીશું ત્યાં સુધી B12ની પણ ક્યારેય ઉણપ નહીં આવી શકે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.